નમસ્કાર મિત્રો, શ્રી રંગનાથ સ્વામી મંદિર. મિત્રો, આજે આપણે વાત કરીશું આ મંદિર વિશે. તો જો મિત્રો તમે તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, શ્રીરંગમમાં દક્ષિણ ભારતીય મંદિરો અને આધ્યાત્મિકતાનું પેઢીનું એક આકર્ષક અજાયબી છે. આ મંદિરનું નામ શ્રીરંગમ છે અને તે તમિલનાડુમાં આવેલું છે. તો ચાલો મિત્રો જાણીએ તેના ઇતિહાસ વિશે. મિત્રો, તમિલનાડુમાં શ્રી રંગનાથ સ્વામી મંદિરનો વિકાસ થયો હતો 894 એડીમાં. જો કે વિજયનગર રાજવંશ, હોયસલા, મૈસૂર વોડિયાર રાજાઓ અને હૈદર અલીના વિવિધ શાસકો દરમિયાન તેનો અનેક વખત પૂર્ણ વિકાસ કરવામાં આવ્યો હતો. આ સામ્રાજ્યો મંદિરના વિસ્તરણમાં મોટા ભાગે સામેલ હતા. હાલની સ્થાપત્ય શૈલી અને તેની આકર્ષક સ્થાપત્ય શૈલી પણ આ શાસનકાળ દરમિયાન થયેલા ફેરફારનો એક ભાગ છે. આ મંદિરનું નિર્માણ વિજયનગર રાજ્ય દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે હૈદર અલી અને હોયસાલા શાસકો પછી તેમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા. ઉપરાંત મૈસૂર રાજ્યએ રાજ્યના વિસ્તરણ માટે ઘણું કર્યું. માન્યતાઓ અનુસાર કાવેરી નદીએ પોતાના માર્ગ જતા શિવન સમુદ્ર, શ્રીરંગપટ્ટન અને શ્રીરંગમ નામના 3 ટાપુઓ બનાવ્યા, જે ભક્તો તે જ દિવસે આ મંદિરની મુલાકાત લે છે અને તેમને મોક્ષ પ્રાપ્તિની ખાતરી આપવામાં આવે છે. મંદિરના ઇતિહાસ સાથે જોડાયેલી ઘણી બધી વાર્તાઓ છે કે ભગવાન રંગનાથ સ્વામી મંદિર ભગવાન વિષ્ણુનું સ્વયં પ્રકાશિત સ્વરૂપ છે. શ્રી વૈષ્ણવની શ્રદ્ધા અનુસાર તેઓ શ્રી વૈકુંઠમાં રહે છે. ભગવાન બ્રહ્મા લાંબા સમય સુધી તેમનાથી પ્રસન્ન રહ્યા અને તેમની ગેરહાજરીમાં સૂર્યદેવને ફરી કામે રાખ્યા. ત્યારથી ભગવાન સૂર્યકુળ ભગવાનનું સન્માન કરી રહ્યું છે. ભગવાન શ્રી રામ જે સૂર્યકુળના હતા, તેમણે મૂર્તિને પ્રસન્ન કરી અને રાવણ સાથે યુદ્ધ પછી તેમની પત્ની સીતાને બચાવવા માટે વફાદારી અને સેવાઓની માન્યતા માટે ભગવાન રામ વિભીષણને રંગનાથની મૂર્તિ બતાવે છે. શ્રીલંકા પાછા ફરતી વખતે તેમણે મૂર્તિને આરામ કરવા માટે નીચે રાખી અને જ્યારે તેમણે ફરીથી ઉપર ખેંચવાનો પ્રયાસ કર્યો ત્યારે મૂર્તિ હલી નહીં. દેવતા કાવેરી નદી નજીક રહેવાની ઈચ્છા વ્યક્ત કરે છે અને તેમનું મુખ દક્ષિણ તરફ રહે છે, જે દિશામાં લંકા સ્થિત છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું રંગનાથ સ્વામી મંદિર વિશે. તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.